હા તૈયાર તો હવે થઈ ગયો છું. આજ સવારે વહેલો 5 વાગે ઊભો થઈ ગયો છું. ચમ આજે રિઝલ્ટ છે ચૂંટણીનું, અને ચૂંટણીનું રિઝલ્ટ હોય ને પેલા નાથા સરપંચનું ઊંઘ હે નહીં આવે, અને ઊંઘ શમ ના આવે કારણ કે વોટિંગ જ મારા માણસોએ એવું મજબૂત કરાવ્યું છે, અને જીત આપણી પાક્કી છે એવું મને પાક્કા પાયા ખબર છે કે આપણી જીત થવાની છે ને થવાની છે. પણ આ માણસો આવ્યું એટલી રાહ જોઈ રહ્યો છું. માણસો આવે એટલે સીધા બધું પડવું છે તે મામલતદાર કચેરી સીધા, એટલે એ જઈને શાંતિથી વહેલા થઈને બેસી જવું છે. અમારા માણસો આવે એટલી વાત છે ખાલી. શીખર એ બધા તૈયાર થવા રહ્યા છે એટલે રહ્યા આવી એની જ રાહ જોઈ રહ્યો છો. આવો રૂડેજી જો ઘૂઘરા જેવો તૈયાર થઈ ગયો. આજ તો આમ સોફામાં બેહવાનું નહીં ગમતું. હું યાર તમે જે ભૂલી આલો કીધું તૈયાર થઈને જવા દે મને યાર. આમ મજબૂત કડક લાગે છે. તો મારે અમુક કામ તો ના જાય કે આપણો ચૂંટણી થાય એટલે. અને આ પેલો દાખલો આપે છે એટલે રેવું એ આવે છે આપણો ઘરે ને મામલતદાર કચેરીમાં જવા છે ફટોફટ. એટલે આપણે એકલો તો જવાય નહીં ઘર. ના આપણે માણસો બધા ઘાસ લઈને જવાના ને. અમને ઘર લઈને જવું પડે, અને આપણે આવું ને એટલે ફટોફટ નીકળી જાય. કારણ કે ત્યાં ઝડપી જવું પડે ને ગડબડ ના થઈ જાય. તે તું બધા પેલા લાવીએ જ ખરાક આપણે હંગાથી જઈએ એવું કહીએ તો ખરાક બધા. કીધું છે આપણે મુંતાભાઈ બધા હા બધા આવું છે હમણાં. પેલા બુધા લઈને આવવાની. ઓહો હા તો કે જલ્દી ના ફોન બંધ કર કે જલ્દી એ લઈને આવે રહ્યું. આઈ તો અમે આવતા જ હોય કારણ કે અમે બે નીકળે એના બોલાવે છે ગોમમાં કે જેવું આવીને ઘર તો આપણે લઈ જવા પડે. અને આજ તો રૂડા મળે છે ને ચૂંટણી તો રિઝલ્ટ આવશે તાણ આવશે, પણ મને તો હાલથી આમ જીતી ગયો ને એવો રક્ષ તો હું જીતી જ જઉં છું. બોલ અમારે એ પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે જીત છે એટલે તો આ ઠઠારા બંધ થઈ હા ગયા. કાકા મહેનત જ તમારી એવી હતી. જોવું પડે એવું જ નહીં આપણે આખા ગોમમાં ફરી વળ્યા છે એટલે. કુંડાબા મારા ઘેર બોલાવા ના આવવાનું હોય આજે આવી જવાનું. આજે હું છે ખબર છે આપડે પેલું આજ ચૂંટણી રિઝલ્ટ આજ હા એનું હવે ભૂલી ગયો તે યાર આજ ફટાફટ જવાનું છે. હા ફટાફટ હા ના તો બને તૈયાર થઈને બેઠા છે. નાથુવાડીએ તૈયાર થઈ જાય ફટાફટ જવાનું છે. હા લ્યો હલો હલો જવાનું ફટાફટ તૈયાર થઈ જાય. હા તૈયાર થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. હું મારો છોકરો દીકરો તૈયાર થયો કે નહીં? આ ફટાફટ જવું પડશે. હું ગામવાળા બધા આવી ગયા અને આવી બધા ફટાફટ આજ રિઝલ્ટ છે. આજ મારો છોકરો ગામનો સરપંચ બને છે. આજ મારી ખુશી માતી નહીં તો એ મારો છોકરો આજ ટેટા હેડો ભાઈ તમે તો જોવો તૈયાર ત્યાં તો આ કીધું આજ તો રિઝલ્ટ છે એટલે આપણો ફાઇનલ છે એટલે કીધું કમ્પ્લીટ ફાઇનલ જ છું તું. આજ મારો છોકરો નાની ઉંમરમાં સરપંચ બને છે. અને તમે જોજો ખાલી આયા પછી આપણો વટ નાના છોકરા વટ જ રાખવાનો છે. આખું ફોર્મ બદલી નાખું. હા આખું ગોપ જાય. પણ આપણો ફોર્મ વાળા કેટલા રહ્યા જી આ ભોળોબા પિંકેલા ને બધા કેટલા રહ્યા આવતા જરું ઘર ગોમમાં કોઈ કેવું ના જોવે. કોઈ કશું પછી હશે ગોમ બાબતે ઓહો પુરાભાઈ આવો આવો બરાબર આવો બરોબર છે કાકા? આવો તૈયાર થઈ ગયા અરે તૈયાર એની જોવા ખા કમ્પ્લીટ તૈયાર છે ને. તમારી વાત તો રહ્યા હતા ને પિંકેલા જેટલા રહ્યા આવશે સીધા આવશે. એવું પેલા બૂથ ઉપર આવી જાય ને હો એને સીધા ઈ આવી ગયું. કશું વાંધો નહીં હેડો હળો આ તાણ. લહળો તાણા ભગવાન માતાજીનું નામ લઈને હા હા આપણી જીત જ છે છોકરા. અરે જીત complete. છે આપણી પુરાભાઈ જીત. હા એમ લહળો અલ્યા કુંટામાં હું મોડા આવો છો યાર. મારે યાર આજે મોડું થઈ ગયું યાર. પણ આજ તો વહેલા ઉઠવું હતું કે ડોશીને નતા ઉઠાડ્યા કુ. ઉઠાયા ના થાય એમાં ડોસીને મોડું થયું આજે. અરે એલા હું જલ્દી જઈએ. નાસ્તો કરો છો કે નાસ્તો કરીને આવ્યો છું ભાઈ. અલ્યા પેલા માણસો બધા બીજા બધા ગામ વાળા મામલતદાર આવું છું એવું છે? ઓહો કીધા ફટાફટ ઈકણ આવી જાઓ. અમે ઈકણ આવી જઈએ સરપંચ તમે લઈને કઈને આવીએ કા. આખા ગામમાં કઈને આવ્યો છું. હા. બાકી રખાતું હો આજ તો વટ પડી જવાનો છે બુધરભાઈ. હા ભાઈ યાર નાજે લાવી જવાના છે. વટ એટલા શું આજે નાસો શું નાસો છો? હા નાસ્તો ના ફટાફટ લાવી જવાના તીથવા જ આજે. હા ફાઇનલ જ છે વાહ, જીત વાહ, આપણી. નહીં માતો યાર આજ મને કે હા એમ અરે કેનો માહિતી નાથો બા દીસવાના લાગે. માતો ને તીથવા જ નથાબા હા આપો પેલા ફૂલ ની વાર બધું લાવી દીધું છે. ફૂલ ને હાર લેવું ને. હા પેલો ગલાસ ને બધું ઉડાડવાનું છે લાયા ગલાલ ગલાલ ગલાસ હા એ બધું આપણે શાંતિથી કરીએ. શાંતિ જ કરવાની એમ. હા હારો. અને રૂડેજી બોલો આપણે છે ને હાલ એ બધું કશું કરવું નહીં, ખાલી આપણે મામલતદાર જઈએ આપણે હા અને પહેલા બધો માહોલ કેવો છે જોઈએ. બરોબર બરાબર પછી બધું જે વિચાર હોય એ વિચારીશું આપણે. ત્યાં પછી હા આપલા કોટું પહેરવાના લાયા તો વાર
એ બધું પાછી કરીએ કુંટાપા હા બરાબર. હા હું ઢીલા રહો છો ઈ યાર. નહીં ઢીલા ભાઈ. હું તો ઢીલો નહીં બુરાપા. અમાર બાપો મોયમાં ઢીલા થઈ જોય પાછા. ના ના ભાઈ ઢીલો નહીં થતો. હું તો નહીં કોઈ ટેન્શન કારણ કે આપણને ખબર છે આપણે કોઈ ગભરાવાની જરૂર નહીં આમાં તો. આપણું ગોમ આપણા પડખે છે. આપણી જીત જ છે ભાઈ, એટલે આપણે ગભરાવાનું શું આવે છે? હવે કોઈ દેખાતું નહીં. હજી આયા લાગતા નહીં રે. આપણે જ પહેલા છીએ ન કે એ પાછા કોઈ ઓછા નહીં. આમ તો પાછા હવારે ઉઠીને વહેલા નીકળી જોય. મોણો તો આપણા કરતી દીવાનો બહુ કાફલો મોટો છે. અને મોણો તો કમસી પાછા એ. કાફલો મોટો છે પણ જે ગોમની પેલી એવી જોવે ને એ ઈવન પાછા નહીં પાછી. આજ ખળા ખબર પડશે. હા આજે દૂધનું પોણી થઈ જાય. આજે મને ખબર પડશે. પછી આગળનું આયોજન કરીએ બે વડો. જો બાપા આમાં આવી જાય છે બરાબર ભુરાબા. ટોંગોઈ આમ ટૂંક જ સમયમાં મતગણતરી ચાલુ થશે એટલે આપણે ધ્યાનથી ઓભાળવાનું છે બરાબર. કોઈ પણ પ્રકારનો ઓભાળો કરવાનો નહીં આપણે. ના આપણે કોઈના જોડે બાળો નહીં ઓહો કરવાનો. બરોબર એટલે શાંતિથી. ચૂંટણી છે ભાઈ તો. ફોન પણ રાખજો અંદર ચૂંટણી છે એટલે ચૂંટણીમાં હાર જીત તો ગમે તેની થવાની જ છે. જીત તો આપણી જ છે. એ નહીં પણ આ તો હાર જીત તો ગમે તેની થાય પણ ઓહો, સહન શક્તિ કરવી પડે. હા એ તો છે સાચી વાત છે બરાબર છે. નતા પછી કેટલી વાર છે ચાલના અહીં બેઠા છે આપણે તો. હવે તૈયારી જ છે. હવે છે ને નવે તો 2-5 મિનિટમાં હવે ચાલુ જ થઈ જશે. બરાબર એવું છે. હા તમે ના આવજી છે મોઈ જજો પેલા એક વાટો મારીને આવે ને હું મારી જાય ને અને એવું હોય તો પેલા જઈ આવું. તમે એની રહેજો આજે હું તો મારતો રહું પડે જ પાછું ઈકર નકર લોચા પડું. જવું પડે. એટલે એ જોવું પડે પાછું મોયા પાછું નકા તો બધું પ્રમાણ થઈ જાય. ઓહો એટલે કોઈ આયા નહીં હજી. આવી જાય તો બધા આવી એટલે તમારા જાય બહાર છે ને હું કહું છું કે તમારા બહાર કોઈ હળમળા ના થાય, કોઈના જોડી ટસલ ના થાય. કુંટાબાન કહેજો પાછા મગજના ખોટું તો કોઈના જોડી મગજભાઈ ના કરવું. કોઈ પાછા હાર જીત તો થાય હોય એવું નહીં રાખવાનું. કરતા. હા તે નહીં તમારે કરી ધ્યાન મગજમારી. રાખવાનું કે આપણો વોટ આગળ હેડે કે પાછળ હેડે કે જીતે કાઢીએ એવી ચિંતા નહીં કરવાની. પણ એટલી ધ્યાન રાખજો તો કે તને કોઈ મગજમારી થવી જોઈએ નહીં. બરોબર ના થવા દે. ચૂંટણી તો આજ આવે ને જતી રહે આખા ગોમમાં બી ઘટ પેદા એવું નહીં કરવાના આપણે ના એટલે તમારે એ બહાર તમે રેવડ રાખો અને હું અંદર જઈને રેવડ રાખું. બરોબર અને આ કુંટા પણ આચવજો બધા. મગજમારી ના થઈ જોઈએ. હા. હું જતા આવું. બરોબર હા જતા આવો. તો કુંટાબા ખરા ને હા. કોઈનો હાથ પગ હેઠ છે ઓહો. એટલે ખરા ને તમારે મગજમારી નહીં કરવાની ખોટી. શું કીધું હારે ભાઈ ચિંતિત એટલે મગજ ઠંડુ રાખવાનું આજે. હા. હો આજે રિઝલ્ટ છે એટલે. હા ઠંડુ રાખજો. હા હેલો. ટૂંક જ સમયમાં વોટિંગની ગણતરી ચાલુ થવાની તૈયારી છે. તો તમામ ઉમેદવારોને શાંતિ રાખવા નમ્ર વિનંતી. કોઈ અડામડા નહીં કરવી, શાંતિથી બેસવું. જે જેના વોટિંગ થયા હશે, જે જેની ઉમેદવારી નક્કી કરેલી હશે અને જેને જેવી સારી મહેનત કરી હશે એનું રિઝલ્ટ સારું જ આવશે. તો શાંતિ રાખજો, કોઈ હડામડા કરતા નહીં. આપણી જીત થવાની છે. તો મને ખબર પડી હમણાં. એક બ્રેકિંગ ન્યૂઝ. માથાભારે ચૂંટણીની ટક્કર વચ્ચે ટેટો 500 વોટથી આગળ ચાલી રહ્યો છે, જ્યારે નાથોબા ટેટા કરતા 200 વોટ પાછળ ચાલી રહ્યા છે. આગળ તો લાગે આવું લોચો થઈ ગયો આપણે. ખબર નહીં પડતી. ના ના હજી તો ઘણી વાર છે. હજી તો પહેલું ખુલ્લી હવે પેટી હજી બાકી હવે ઘણી પેટી બાકી હવે છે. માથાભારે ચૂંટણીની ટક્કર વચ્ચે એક બ્રેકિંગ ન્યૂઝ. લોચો હાલ ટેટો આગળ ચાલી રહ્યો તો હવે નાથોબા 700 વોટથી આગળ ચાલી રહ્યા છે. જોરદાર ટક્કર વચ્ચે ચૂંટણી ચાલી રહી છે. મત ગણતરી પણ બહુ ભરપૂર ચાલી રહી છે. તો આજે ટેટાના અને નાથાબા વચ્ચેની જોરદાર ટક્કર વચ્ચે આજે થોડો સમય ટેટો ખુશ થાય છે, થોડો સમય નાથોબા પણ ખુશ થાય છે. 700 વોટ ની અકડી ગયા આગળ નાથોબા. એક બ્રેકિંગ ન્યૂઝ. ટેટો 1100 માંથી આગળ ચાલી રહ્યો છે અને નાથોબા હજી 700 વચ્ચે કરાઈ રહ્યા છે. જોરદાર વધુ નહીં. મત ગણતરીની વચ્ચે આજે
શાંત વાતાવરણ લાગી રહ્યું છે, કોઈ અડામડા લાગતી નથી. કોઈ રિઝલ્ટ આવું મળતું નહીં, એક તરફી હેઠતી નહીં ચૂંટણીઓ. ઘડીમાં પેલું થાય છે ને, કેટલા વોટથી 1100 વોટથી. એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, નાથોબા 1500 વોટે આગળ ચાલી રહ્યા છે, જ્યારે ટેટો પાછળ રહી ગયો છે અને ટેટો ઘણી આગળ થાય છે. થોડો સમય નાથોબા આગળ થાય છે. આ બંને વચ્ચેની જોરદાર ટક્કર વચ્ચે હજી કોઈ એવું રિઝલ્ટ આવી નહીં કે જ્યારે કોઈ ખુશીનો માહોલ હોય. બંને પક્ષ વચ્ચે મત વચ્ચે ચાલી રહ્યું છે. અત્યારે કોઈને એવું લાગી રહ્યું નથી કે હું જીતું કે હું જીતું. એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, પડી રહેવું છે. ટેટો 2000 વોટે આગળ ચાલી રહ્યો છે, જ્યારે નાથોબા 1500 વોટે પાછળ છે. હજી 500 વોટથી ટેટો આગળ થઈ રહ્યો છે. વાંધો નહીં, અમુ વાંધો નહીં. ચિંતા જેવું નહીં અમુક. અમુ પાછા 500 વર્ષથી આગળ નીકળી જાય છે. જોરદાર કહું છું ખરા. ચૂંટણીની ટક્કર વચ્ચે હજી એવું કઈ નક્કી ન કરી શકાય કે કોની જીત થશે અને કોની હાર થશે. એક બ્રેકિંગ ન્યૂઝ, ટેટો 2200 મતથી આગળ ચાલી રહ્યો છે. લાગી રહ્યું છે કે ટેટાની બહુ લીડ આગળ વધી રહી છે અને એવું પણ લાગી રહ્યું છે કે ટેટો હવે આગળ ને આગળ રહી શકશે, જ્યારે નાથાબાની વોટની ગણતરી આગળ દબદબાવી નથી શકાતી. ત્યાં ઠપ થઈ ગઈ છે. અમે તો જીત્યા આપણા. બહુ લીડ આપી દીધી છે અમુ. હા અમે તો હવે 50% મતગણતરી થઈ ચૂકી છે અને 50% મતગણતરી વચ્ચે ટેટો અત્યારે આગળ ચાલી રહ્યો છે, જ્યારે નાથોબા પાછળ ચાલી રહ્યા છે. જોઈએ હવે કોનામાં કેટલો દમ છે. મગજે કોમ આવતું બંધ. મહેનત તો બંને પક્ષોએ કરી જશે, દાબીને મહેનત કરી હશે. એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, નાથોબા 2700 વોટોથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ટેટો 2500 વોટથી ખડાઈ રહ્યો છે, હજી આગળ વધ્યો નથી. હવે નાથાભાઈ જોરદાર ઉછાળો કરતા 2700 વોટોની લીડ આપી છે, જ્યારે ટેટો હજી પાછળ ચાલી રહ્યો છે. હવે વોટની ગણતરી 70% થઈ ચૂકી છે. હવે 30% વોટની ગણતરી બાકી છે. જોઈએ હવે કોણ જીતે છે અને કોણ હારે છે, કોણ ખુશીનો માહોલ મનાવી શકે છે અને કોણ નિરાશ થાય છે, તે આગળના ટૂંક જ સમયમાં આપણે જાણીશું. ઊંઘાવાની કયો એ શબ્દો અમુ વધુ નહીં આવો આપણો કરે ને. એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, ટેટો 2750 મતથી નાથાબાના આગળ ચાલી રહ્યો છે, જ્યારે નાથોબા પાછળ 50 વોટની લડાઈ ચાલી રહી છે. હવે જોઈએ કે નાથોબા જીતે છે કે ટેટો જીતે છે, હજી કોઈ નક્કી કરી શકાયું નથી. બંને પક્ષ વચ્ચે એવું છે કે અમે જીતીશું, પણ કોણ જીતે છે એની તો હવે ટૂંક જ સમયમાં આપણને ખબર પડી જશે. એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, 2800 વોટ ટેટો આગળ. ટેટાની જોરદાર લીડ આપી રહી છે. વોટ ગણતરી સારી ચાલી રહી છે, ત્યારે ટેટો અત્યારે આગળ છે. એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, નાથોબા કઈ લીડ આપી રહ્યા નથી વધારે. નાથાબાની લીડ 2830 છે. કેટલા પૈસા એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, પૈસા નાથોબા 2900 વોટથી લીડ કરી ટેટાના આગળ ગયા છે. હવે 10% વોટિંગ બાકી, મતગણતરી બાકી છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે નાથોબા લીડ કરશે. દવાયું એક વાર બ્રેકિંગ ન્યૂઝ, મારી નાથાભાઈ 2850 થી 50 વોટની લીડ કરી ટેટો આગળ છે, જ્યારે 50 મતથી નાથોબા પાછળ ચાલી રહ્યા છે. તો હવે જોઈએ કે કોનામાં કેટલો દમ છે, કોણ હવે જીતે છે. એક ઓર બ્રેકિંગ ન્યૂઝ, ટેટાની વોટ ગણતરીમાં થોડો ઉમેરો થઈને 2999 મત થયા છે
હવે નાથોબા ઘણા બધા લીડથી પાછળ ચાલી રહ્યા છે. હવે જોરદાર ટક્કર વચ્ચે એવું લાગી રહ્યું છે કે નાથાબાને અને ટેટાના જીવ તાવડે ચોંટી રહ્યા હોય એવું પણ લાગે છે અને તેમના સાથીદારો પણ આશે થઈ ગયા હોય એવું લાગે છે. હવે ત્યારે જોઈએ છે કે કોણ જીતે છે. 1% વોટિંગ બાકી રહ્યું છે. હવે જોઈએ છે કોણ જીતે છે. આપણી જીત થઈ જઈ છે. જો હબળો બધાને હું કહીને આવ્યો છું. ફૂલ ફાર બધું લાઈન કમ્પ્લીટ કહીને જ બધું લાઈન જ પેલું એ કર્યું છે. Ready જ છે હઉ. બધું? અને પેલું ઉડાડવાનું આવે છે ને ઉડાડવાનું ઓહો. હું નામ એનું પેલું આ પેલું આપલા પુરણજી રણછોડજી નું છે હા. મહાકાળી ઇવેન્ટ. હા એ રે અને પેલું ધુવાળાનું એમ મંગાવાઈ દો એટલે ધૂણોય ઉડે. હવે આપણી જીત આપણી જીત થઈ બધું કહીને આવ્યો છું. વડનગર અમરથું દરવાજા જ રહ્યું છે રહ્યા. હાર તો એ બધું આવી જાય બરોબર. આમાં કીધું આપણી છે જીત થઈ જાય છે. હું વધુ નહીં લે હળો. ફોન કરી દેજો બધું બધું તૈયાર છે ને કીધું. તૈયાર આવીને તો પણ કેવું ના પણ લોસા ના પણ આયા દાડો બોલાવે છે અને ઢોલ ને બોલ બધું. ઓભળો કે મારી વાત બધું ગાડી બાડી બધું કહીને જ ફોન જ કરવાનું છે. હું ફોન જ કરી દઉં છું. ખાલી બધાને કહીને જ આવે. હા એમ પશુ તો લોચાણા પડી જાય. હવે ટૂંક જ સમયમાં કોનું કિસ્મત જાગે છે અને કોનું કિસ્મત ડૂલે છે તો હવે ટૂંક જ સમયમાં તેનું રિઝલ્ટ આવી જશે અને ટૂંક જ સમયમાં કોણ જીતે છે તે નામ સાથે જાહેર આપણે કરીશું. તો માથાભારે ચૂંટણીની ટક્કર વચ્ચે નાથાભાને 3002 વોટથી બહુ લીડ કરીને આગળ જઈ રહ્યા છે, જ્યારે નાથોબા જીત તરફ જઈ રહ્યા છે અને ટેટો હાર તરફ જઈ રહ્યો છે. અને હવે તો પાકું છે કે નાથોબા જીતી ચૂક્યા છે ભાઈ. અને નાથોબાની બહુ જંગી બહુમતીથી જીતીને આગળ જઈને જીતી જ ગયા છે અને ટેટો હાર તરફ અને હારી પણ ગયો છે. જ્યારે નાથાબાની ખુશી અને ટેટાની હાર થઈ ચૂકી છે અને ટેટો આજે બહુ નિરાશ છે. પણ આ તો ભાઈ વોટિંગ છે અને હવે આપણે અહીંયા મતગણતરી સમાપ્ત થઈ ચૂકી છે. નાતો બાલુ જય બની ચૂક્યા છે. જાણા સીધા સરપંચ તો હાલ લઈને ચાલો ઉભો રહ્યો છું. આવશે સરપંચ. હું તો ગુલાલ લઈને ઉભો રહ્યો છું. પેલા ગુલાલ થઈ આવતો ગયા આવતો. આવતી જાને. બધી તૈયાર ફૂલ જાણા એ આવતા નહીં જલ્દી નહીં. આવશી જાણે આવશે હજી. જીતો જાણા આવશી. જીતી જા બસ. રંગ લાવી મારા ઉપર ના કુદર મારા ઉપર ના આપણે બધું રંગ લાવી. જીતી જા આપણે જીતી જા ભાઈ. જીતી જા થોડી વાર તો ડાશે થઈ ગયા હતા પણ તો આખરે આપણી જીત થઈ. તમારી મહેનત રંગ લાવી. ચિંતા કરશે ભાઈ. જે આમાં આપણી જે થવાના તે થઈ ગયું. હાર જીત તો બેવાની થવાની જ હતી. આમાં આપણે ઉદાસ થવામાં કોઈ નહીં મજા નહીં. એટલે છે ને આપણે હવે યુવાને ના હોય ને તો આપણે હાર યુવાની પહેરાઈ ગઈએ. કારણ કે હવે ગમમાં ચૂંટાઈને તો એરિયા આવ્યા છે એટલે અમે જાણે ત્યાં પગ યુવાને આપણે દબાવવા પડે. જરૂર એમની પડવાની જ છે એના કરતી વારંવાર. આપણે અત્યારથી છે ને યુવાન આપણે હાર પહેરાઈ દઈએ. વાત સાચી છે. બરોબર. આપણે કહ્યું ને ટેટા વારંવાર અમે સરપંચની જરૂર તો આપણે ગામમાં કે પોતે આપણો વ્યક્તિ બધાને પડવાની જ છે. પણ આપણે ચૂંટણીને મળે એવું એટલે તારે ચિંતા એવું નહીં નહીં કરવાની. રાખવાનું. યાર નહીં, આપણી જીત જ છે. આપણો કોઈ વધારે વટથી હાર્યા નહીં એટલે આપણી તો જીત જ છે. એટલે એમાં કોઈ ચિંતા નહીં કરવાની. બરોબર. અને હું- અને યાટવાનું નહીં. હું અને કહું આપણે ભૂરાભાઈ, ધામધૂમથી વને નાચી તું હાર પહેરાય ના થા હાર ભાઈ. પહેરાઈ દઈએ. બરોબર. હું કેવું ભૂરાભાઈ? હઉ. લે હળો હળો મોર તો હળો.
હવે ભૂરવાપાનું મન રાખીને મારા હાર તો પહેરાવવો પડશે. નકર અંદરથી હૃદય તો એટલું રડે છે ને, પણ કને વ્યક્ત કરું. આ ખરેખર બહુ મોટી વાત છે મારા માટે, પણ યુવાન એવું છે કે બરાબર છે. પણ આનો હાલ તો હું જઉં અંદર અને ખુશીએ મનાઈ લઉં, પણ આના માટે મારે કોક તો વિચારવું જ પડશે ને, કોક તો પ્લાન કરવો પડશે. પણ હાલ પહેલાં મને જવા દે, એ બધું આયોજન હું ઘેર જઈને કરું. આવો પછી ના થાબા જીત્યા ખૂબ ખૂબ અભિનંદન. ઓય ટેટા બોલો બોલો. ખોટું નહીં લગાડો. ના ના ઉધર આવવાનું. ના, ના, લે હાર પહેરાય, નાથાબાન હાર પહેરાવો. હવે નાથાબાને મારા હાર પહેરાવવો પડશે. ચાલે બોલો બધા. લાવ ગુલાલ તો લાવ. આ ઢોલીના ઢોલ બોલ તો વગાડો કી આવે.
ફર્સ્ટ ક્લાસ આપણી હવે જીત થઈ ગઈ છે અને જીતીને વરઘોડું કરે અને પહેલા તો ઉદાસ થઈ ગયા હતા ઓહો. પણ તોય પાછા યુવાએ એક વિચાર યુવાને સારો આવ્યો કે ભાઈ યુવાને આપણે હાર પહેરાવીએ એવું યુવાન મનમાં સારો વિચાર આવ્યો અને હારે પહેરાયો અને આનંદ મંગળ બધા ભેગા થઈને કર્યું. અને બધા આવું છું એકણ આપણા ઘેર આપણા નાસ્તા આવું છે ને વેકણ? આ નાસ્તાનું આયોજન કીધું કરેલું છે ને આપણા. આ તો પછી બધા આવે એટલે પછી નાસ્તો શાંતિથી કરીએ બરોબર. હા થોડી પેલા ગોમ વાળા બધા કેટલા રહ્યા ઝડપી ગઈ હે કાબ આપણા ગાડીમાં ને બધા બાઈકો ને એવું લઈને આવજો થોડી વાર તો લાગે ને. ઘર વાળા એ તો તાળું મારી જોઈ દીધી એ છે ને રહ્યો એ બધો વરઘોડામાં આવ્યો તો તમે આવતો એવું ને? આવો ને આવો બેહો બેહો ગુરાભાઈ આવો સમજો બેહો કુંટા. આવો રે, આવો આવો બેહો હારું ડે સિંહ બેહો. આવો બેહો મજા પડી જઈ ને સરપંચ? મજા આવી જાય ને મજા આવી જાય. આમ તમારે જેવું રહ્યું ગુરાભાઈ અરે કોઈ નાચ્યા છીએ અમે તો. જબરદસ્ત નાખ્યા છીએ. અને હવે નાસ્તાનું બધું આયોજન કરેલું છે ને આપણો પછી નાસ્તો આલી દઈએ બધો. એ તમે ના હોય તો એને બે જણા એને કરો આપણે આમાં આવી ગયા છે નાસ્તાનું કરો વ્યવસ્થા આરણો એ કરીએ. બરોબર. હવે ગુજરાત તમે એ પટાઈ દો ને ફટાફટ હું ના ઘેર જઈએ પછી. સાચી વાત છે. તથા બીજું છે એવું કે બસ શાંતિ છે. આપણો તો શું છે જે આવીએ ખરું. આમ ના, તમે હવે બધું ગામના જ છો કે? આ તો તેના જેવું આ તો તું હું જીત્યો એની જગ્યાએ ગયા તું એ જીત્યો હા હા. આ જીત તો ગમે તે નહીં રવાની જ તમાર ભાઈ પણ ટક્કરની તો તોય થઈ હતી. કર રહી આમ લાવાખંડની ચૂંટણી આમ લડવાની મજા આવી હો. ઓહો. દર વખત હું લડતો ને જીતતો ખરો પણ એ બધું એવું હતું પણ હલાવા વખત મને આમ લાગ્યું કે ના મોણા તો બધી બહુ વખત ભર્યો છે. હા ટક્કર થઈ ગયું જો ગુંડાબા અને આવી ટક્કર સાથે જ હાર જીત થાય ને એમાં જ મજા આવે. હાર જીત તો દરેકને હાલો, સરપંચ થવાની. હાલો. એ તો થાય ડબલ ડેકા તમે લ્યો ના ભાઈ છે કોઈ બાકી હું લાવ ખાલી મને આમ લ્યો અને તમે બી અહીં આપણે જાઓ. લઈ લઈએ કેક લ્યો આ પેલો નિલેશ આવ્યો નહીં નીલેશમાં આવતો જ હા. તમે બહાર ગયો ને? હા છે ફોન એ બરાબર ઉપાડો કોકનો કોનો જાજો. ઘણો આ તો બંધ. આખી વાત આ ફોન ઓહો. અમારા પૂછો પડ્યો અમારા પુત્રની લીલી જ છે ને આયા નહીં. નાઠાબાન જવાનું કેવું છે કડક છે ને કડક કડક ના ના તો ભાઈ મજા આવી જાય. મજા આવે છે ખાવાની મજા આવી જાય. મજૂર જેટલી કરી પાછળ. મજા આવે છે ને મજા આવે મજૂરી લે કો મજૂરી કરી આપવાના. આમ હવની લાઈનમાં મારો હોય આવવું તો પડ્યું. મેં એવું લાગે ના પાછું ના કે હારે વાળો વિરોધ કરે છે એટલે એના કરતા કીધું લાઈન જઈ આવીએ પણ આમાં છે ને નાસ્તો કરી અને પછી ઘેર જવું. હાલ તો મારું હૃદય આમ અંદરથી એટલું બધું પેલું થાય છે ને પણ 2 દાડા હા ખાઈ જવું. 2